લીંબડી સબજેલ વળાંક ઉપર મોટાવાસ જવાના માર્ગ પીજીવીસીએલનું ટીસી ભયજનક હાલતમાં. લીંબડી શહેરમાં વિસ્તાર પ્રમાણે પીજીવીસીએલ કચેરી દ્વારા વિસ્તારમાં ટ્રાન્સફોર્મરની ફાળવણી કરવામાં આવેલી છે, ત્યારે ઘણી બધી જગ્યાએ ટ્રાન્સફોર્મર ભયાનક સ્થિતિમાં જોવા મળે છે. ત્યારે વધુ એક ટ્રાન્સફોર્મર લીંબડી સબજેલ પાસે મોટાવાસ જવાના વળાંક ઉપર કંઈક ટ્રાન્સફોર્મની આવી જ સ્થિતિ જોવા મળી હતી. ત્યારે આ સાંકડા ઉપર આવેલ ટ્રાન્સફોર્મની સ્થિતિમાં કફોડી સ્થિતિ હાલતમાં જોવા મળી રહ્યું છે. આવનારા સમયમાં કોઈ દુર્ઘટના સર્જાય તેવી પણ લોકોમાં ભીતિ સેવાઈ રહી છે. ત્યારે રસ્તા ઉપરથી 4 થી 5 વિસ્તારમાં જવા માટે લોકો પસાર થાય છે. ત્યારે ખાસ કરી આ વિસ્તારમાં એક સરકારી શાળા પણ આવેલી છે. ત્યારે હાલ વરસાદી વાતાવરણ હોય, ટ્રાન્સફોર્મર પાસેથી નાના બાળકો જે શાળાએ જતા હોય છે, શાળાએથી ઘરે આવતા હોય છે અને પોતાના ઘર તરફ જવા માટે રહીશો અને બાળકો માટે માત્ર એક જ રસ્તો છે. ત્યારે આવનારા સમયમાં જો આ ટીસીના કારણે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? હાલ વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે. ત્યારે વરસાદ વરસતા વિસ્તારમાં ઢીચણ સુધીના પાણી ભરાયેલા હોય છે અને જો શોર્ટ સર્કિટ અથવા સ્પાર્ક થવાના કારણે કોઈ જાનહાનિ કે માલહાનિ સર્જાય તો કોના સિરે જશે તે પણ લોકો દ્વારા વાતો કરવામાં આવી રહી છે. ત્યારે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ઘણી બધી વાર પીજીવીસીએલ કચેરીમાં કમ્પ્લેન માટે ફોન કરવામાં આવે તો ફોન પણ રિસીવ કરવામાં આવતા નથી, તેવા પણ આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યા. હાલ આ ટ્રાન્સફોર્મરને સુવ્યવસ્થિત કરવામાં આવે અથવા આના પરથી દિવાલ કરવામાં આવે તેવી હાલ લોકોની માંગણી ઉઠી છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.